દોસ્તો રોટરી આર્ટ ગેલેરી સુરતમાં આપનું સ્વાગત છે અને આપણી સાથે ખૂબ જાણીતા અને અદ્ભુત એવા ફોટોગ્રાફર શ્રી અજીતભાઈ પારેખ વધુ એક યાદગાર એમનો સંગ્રહ લઈને સુરતમાં આવ્યા છે. તેઓ વલસાડના છે અને જીવન એમણે કેમેરા અને ફોટોગ્રાફીની કલાને સમર્પિત કર્યું છે. અજીતભાઈ, આપને વંદન. નમસ્તે. નમસ્તે નરેશભાઈ, આનંદ થયો મળીને. એમના આ કલેક્શન એક અલગ પ્રકારનું અત્યંત ખૂબસૂરત, જોનારને આંખને સંતોષ થઈ જાય તેવું કલેક્શન, અને એના ચિત્રોમાંથી આપણે જે કહેતા હોઈએ છીએ કે ખૂબસૂરતી એ જોનારની આંખમાં વસે છે, તે એમની આંખમાં જે ખૂબસૂરતી આવી તે આપણી સાથે તેઓ શેર કરે છે. દે આર સમ ઓફ ધી મોસ્ટ બ્યુટિફુલ પિક્ચર્સ ઓફ ધ નેચર. ખાસ કરીને ગુજરાતના અને દેશના અદ્ભુત એવા નદીના સ્થળો, દરિયા કિનારાઓ અને ગ્લેશિયર્સનો ભારતનો આ વારસો છે. આપણી પાસે જે છે તે જગતની સામે આપણે કેવી રીતે મૂકીએ છીએ તેના ઉપર આધાર છે, ને એમાં અજીતભાઈ જેવા આપણા કલાના એમ્બેસેડર બને છે. આપણે એમના ચિત્રો વિશે અને એમની સાથે થોડી વાતો કરીએ અને એ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ અદ્ભુત કલા અને એમનું કેટલું મોટું ડેડિકેશન છે તે આપણે એમના એક એક ચિત્રને જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે. અજીતભાઈ, સૌથી પહેલાં તો એ કહો કે તમને આવો ખૂબસૂરત વિચાર અને તમે કેટલું ટ્રાવેલ કર્યું છે આની પાછળ? મુસાફરી તો કરવી જ પડી છે. આમાં વિચાર એ રીતે આવે કે હું ફોટોગ્રાફી શીખ્યો બહુ જ વિશ્વખ્યાત ફોટોગ્રાફર અશ્વિનભાઈ મહેતા પાસેથી. હવે એમણે બી હિમાલયમાં પ્રવાસ કે ટ્રેકિંગ કરીને ફોટોગ્રાફ્સ પાડ્યા. પછી તો એમની ચોપડી બી બની. પછી એમણે દરિયા કિનારાને નદી કિનારાના પણ ફોટોગ્રાફ્સ લીધા અને એની બી ચોપડી થઈ. એટલે આમ જોઈએ તો હું એમની પાછળ ચાલું છું એવું કહી શકાય. એટલે મારું પહેલું પ્રદર્શન બી હિમાલય ને લેન્ડસ્કેપનું હતું. પછી બીજું પ્રદર્શન મારું દરિયા કિનારાના અને નદી કિનારા લેન્ડસ્કેપનું હતું. તેવું અશ્વિનભાઈએ બી છે ને તે આવા નેચર ક્લોઝઅપ્સ એનું પ્રદર્શન બી કર્યા છે. અને એમનું એક અપ્રગટ કોફી ટેબલ બુક બી આમ જોઈએ તો તૈયાર જેવું જ કહેવાય, પણ હજુ પ્રકાશિત નથી. અચ્છા. તો એમની પાછળ એમને અનુસરીને એમની સાથે હતા તે અરસામાં જ આવા પ્રકારનું મેં કામ કરવા માંડ્યું અને એમને ગમતું પણ ખરું. અને તમને જાણીને નવાઈ લાગશે કે હમણાં 25 ફોટોગ્રાફ્સ તો એવા છે કે જે એમણે પોતે પસંદ કરીને મારે જુદા રાખેલા છે. પછી એ લગભગ 13 વર્ષ સુધીમાં જેટલું કામ કર્યું હતું. અને પછી મેં DSLR લીધો, ડિજિટલ SLR. તેનાથી જે મૂકેલા છે તેમાં બાકીના છે થોડા ફોટોગ્રાફ્સ છે. તે એમની હયાતી વાત એમનું થોડુંક તમે કામ છે. પણ તમે ડિજિટલ કેમેરાથી પાડેલા કે નોન ડિજિટલ કેમેરાથી પણ ક્વોલિટી કે કલર કન્ડિશનની દ્રષ્ટિએ તમે જરા બી એમાં ફેરફાર કે ભેદભાવ લાગશે ને તમને એ ગુણવત્તાની દ્રષ્ટિએ તો બંને સારા જ લાગશે. અમને થોડાક ચિત્રોની સાથે તમારા એની સાથેના સંસ્મરણો પણ શેર કરો. હવે આ ઘટના છે ને નદી કિનારાના અહીંયા જેટલા ફોટોગ્રાફ્સ છે એ નર્મદા કિનારાના છે. અને નર્મદા આમ જોઈએ તો ગંગા કરતાં બી પુરાણી નદી છે અને વાઇલ્ડરનેસ બી નર્મદા કિનારે ઘણું જ છે. તો એક પાંજરાબાન કરીને સ્થળ છે જે તેમાં મને કંઈ ખબર નહોતી કે ત્યાં કંઈ આટલા રંગરંગીન, હવે આવા રંગના રોક્સ જો જોયા જ નહીં હોય તો તેને તો જાણે આપણે રંગેલો હોય એવું લાગે. સાચી વાત. બરાબર. આપણે સામાન્ય તો ગ્રે કલરના કે એવા તેવા જ રંગ જોયા હોય, તો તેમાં પાછા નદી કિનારે આ તો આડેધડ ગમે તેમ પડેલા વિખરાયેલા. જી. હવે એમાં આપણને આવો આકાર દેખાવો એટલે એના માટે તો કે શું થાય કે શેરલોક હોમ જેવી જ નજર જોઈએ કે શેરલોક હોમને ટીંગલું બી દેખાય, દિવાસળીનું ખોખું બી દેખાય અને તૂટેલું બટન પર દેખાય. તેવું એક કોઈ બી ફોટોગ્રાફર હોય તો તેને સૌંદર્ય દ્રષ્ટિ ક્યાં અટકે અથવા ક્યાં સમાયેલી છે, કઈ વસ્તુમાં નિહિત સૌંદર્ય છે. કારણ કે કલાકારનું મૂળ કામ જ એ છે કે વસ્તુમાં કે દ્રશ્યમાં જે એકરણની સૌંદર્ય છે તે દર્શકોને પ્રગટ કરી આપવાનું છે. અને કલાનો પણ મુખ્ય હેતુ એ છે કે દર્શકોનો ચાક્ષુષ અને ચૈતસિક આનંદ પૂરો પાડવાનો. એટલે તે રીતે પછી મને આમાં મને તો જાણે
નાગની ફેણ જેવું દેખાય છે, પણ એક જણને આજે પક્ષી જેવું દેખાયું. રાઈટ. એટલે એ કહે કે આ બગલાની ચાંચ જેવું આમ હા, દેખાય છે. બિલકુલ બિલકુલ. એવું છે. કુદરત સૌથી મોટી કલાકાર છે. આ કુદરત તો ખરેખર, અને ઉપરવાળાએ જે કલાકારી કરીને આ કુદરતની વચ્ચે જે કલા છૂટે હાથે કરેલી છે, એટલે આમ જોઈએ તો કોઈ બી કલાકાર, પેઇન્ટર હોય કે ફોટોગ્રાફર હોય, એને તો નમ્રતા રાખવાની જ હોય છે. અને હું રાખું જ છું કે અમે તો આને ફક્ત જે કલાકાર છે એને ચાર દિવાલમાં કેદ જ કરીએ છીએ. કેમેરાની ફ્રેમમાં અમે ચાર દિવાલમાં ફક્ત કેદ જ કરીએ છીએ. અથવા તો અમે એમ કે આંગળી જીવીએ છીએ કે જુઓ સૌંદર્ય તો છે જ, અમે કે એને સૌંદર્ય પ્રગટાવતા નથી. અજીતભાઈ, તમે આ ચિત્રો માટે જ્યારે જતા હો છો ત્યારે મનમાં કંઈ ખાસ એવો ખ્યાલ હોય છે કે મને આવા પિક્ચર મળશે કે સામાન્ય રીતે છે ને, સામાન્ય રીતે એવું થતું નથી. કારણ કે થાય શું છે કે ઘણી જગ્યાએ તો અમે અજાણી જગ્યાએ પહેલી વાર જ જતા હોઈએ છીએ, અને ત્યાં કેવું દ્રશ્ય જોવા મળશે તેવી અમને ખબર નથી હોતી. કે બાંદ્રાબાનમાં આવા રોક્સ મળશે એવું મને ખબર નહોતી એમ. તો અથવા તો આ જાજબહેરમાં મને આવું કંઈ મળશે એવું ખ્યાલ ન આવતા હોય. તો એ પણ એમાં જ કહ્યું છે કે કોઈક વખત એવું થાય કે અમને લેન્ડસ્કેપ જ સૂઝ પડ્યા કરે, અથવા તો કોઈ વખત એવું થાય કે નેચર ક્લોઝઅપ જ સૂઝ પડ્યા કરે. એટલે એ કંઈ એવું કંઈ કે આપણે ફોટોગ્રાફર તરીકે તો નિમિત્ત માત્ર જોઈએ. આપણા દ્વારા ઉપરવાળો કે ફોટો પડાવતો હશે તો મને આના પર નજર પડી, નહીં તો આ પગ મૂકીને આપણે ચાલી જઈએ. કારણ કે આ છે ને અહીંયાથી અહીંયા સુધી માંગ 1 ફૂટ હશે. અચ્છા. અહીંયાથી એટલે આમ જે રીતે કહેવાય ને કે કેમેરા ડઝન્ટ લાઈવ, હું તો એમ કહું કેમેરા ડઝ લાઈવ. કેમેરા તમને છે ને એક તો મેગ્નિફિકેશન કરીને આપણે નાની વસ્તુ મોટી બતાવે, બિલકુલ મોટી વસ્તુ નાની બતાવે. બિલકુમ. આમ જોઈએ તો આ સેટેલાઇટ પિક્ચર જોતો હોય તો વિદેશનો નકશો હોય તો એવું લાગે. જી. અને આમ જતાં આમ છે ને કે લો એંગલ છે. આ બધું એકચ્યુઅલી દરિયા કિનારે જમીન પર જે રેતી પડેલ છે એમાં રેતીઓ પથ્થર આટલો ફક્ત સપાટ થઈ ગયો છે. એટલે આ રેતીને આની વચ્ચે કંઈ માનો 1 કે 2 તોલાની ઊંચાઈ છે, પણ એમાં થોડું પાછું કોન્ટોર્સ છે. અને આની જે આઉટલાઈન બનેલી છે એ તો તમે કંઈ તો નથી, તમે જે રીતે કહો છો કે કોઈ નકશાના જેવું જ લાગે એવું લાગે. પણ એમાં વળી પાછા આ રંગને જે પેટર્ન બને છે. આ રંગ ગાળો છે, આ એકદમ લાઇટ છે. વાહ. કોઈને એને મસાલા સુધીમાં વધારો કર્યો છે. થેન્ક યુ. ખરેખર અદભુત છે. અને આપણે આ પિક્ચર વિશે વાત કરો છો. હા, પ્લીઝ આમાં ભાવ પણ જોઈ શકાય. હું આ લેન્ડસ્કેપ ફોટોગ્રાફ્સ પાડવા માટે કે નેચર હું કંઈ પહેલેથી ઘરેથી નક્કી કરીને નથી જતો કે ભાઈ આ મારે લેન્ડસ્કેપ જ આજે પાડવા છે અને મારે આજે નેચર ક્લોઝઅપ જ પાડવા છે. પણ એને જેમ હિમાલયના ફોટોગ્રાફ્સ પાડવા માટે મેં હિમાલયમાં 10 વર્ષ કે 11 વર્ષ સુધી વર્ષમાં કોઈ વાર 1 વાર કે કોઈ વાર 2 વાર પણ જઈને ટ્રેકિંગ કર્યું છે, અને હાઈ એલ્ટિટ્યુડ ટ્રેકિંગ બી કરું છું. તેવી રીતે આ ગયા વર્ષના પ્રદર્શનમાં દરિયા કિનારા કે નદી કિનારાના ફોટોગ્રાફ્સ પાડવા માટે મેં અલગાની રખડપટ્ટી કરી. અને આમ જોઈએ તો દક્ષિણ ગુજરાતના જેટલા દરિયા કિનારા છે, દાખલા તરીકે વલસાડના કોસંબાથી માંડીને તે દણું સુધી મેં આખો દરિયા કિનારો ખુલી વળ્યો. તેવું આ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બી આ એક જગ્યાએ કર્યો તો ત્યાં પવન આવે ને તે પ્રમાણે એના આ આખા બને. અને એમાં આ છે તે ઉપર એક છે તો એને પવનની ગતિ અટકાવે એટલે અમને આમ અટકી જાય. આ ગતિ જો કોઈ આમ ઉપર બી હોય તો માનવાનો કે આ ગમે તેમ મૂકેલું છે. આ પવનથી એની મેળે આ અટકાવે જ છે, ને પછી એનાથી જ આ પવનની દિશાથી આગળ છે. અને આ તાણાકલામાં હમણાં જે બ્યુટિફિકેશનની રીત રસમ છે ફોટોશોપમાં, એ હું કોઈ દિવસ કરતો નથી. આ કારણ કે આ ઓથેન્ટિક છે અને મિટાવી નહીં દેવાનું. જે છે તે આ છે તેટલું જ આ. આ એક અદ્ભુત રિફ્લેક્શન છે. હવે આ ગરુડેશ્વર છે ને આમ જોઈએ તો ધાર્મિક સ્થળ છે, બરાબર છે, પણ એમાં બી સૌંદર્ય જોનારને સૌંદર્ય જોવા મળે. તો આમાં એટલું બધું શિયાળાની સવાર વહેલી સવારે પાણી એટલું સ્થિર હતું
કે આ રોકનું આ રિફ્લેક્શન પડે છે ને તે ભલભલા જોનારાને ભૂલી જાય છે કે નદીની ધાર પાણીની ધાર ક્યાં છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે લોકો ઘણાને આખો એક જ શેપ લાગે છે. આ આખો રોક છે એવું માને, આ આખો રોક માને છે અને જાણે અહીંયા પાણીની ધાર છે એવું માને છે. જી જી જી. ખરેખર નથી, પાણીની ધાર ખરેખર અહીંયા છે, આ છે. જી, અદ્ભુત રિફ્લેક્શન છે અને એમાં શેડો અને લાઇટની ખૂબસૂરતી છે. બહુ સરસ બહુ સરસ. આ પૂર્વનો એકદમ કુમળો તડકો વહેલી સવારે 7 વાગે આમ પડે છે. વાહ વાહ. સુંદર ચોખ્ખો દરિયા કિનારો મહારાષ્ટ્રમાં છે. કિહિમ બી સરસ છે, પણ કિહિમ થોડો ગંદો લાગે, પણ કિહિમમાં બી તમને આવું કંઈક મળી જાય તો ખરું છે. તો ત્યાં દરિયામાં લીલ જે ઘસરાઈને હોય તો પાણીમાં એટલી બધી મિશ્ર થઈ ગયેલી હોય કે પેસ્ટ જેવી જ થઈ ગયેલી હોય. પછી જ્યારે ભરતીના પાણી ધીમે ધીમે ચડે ત્યારે એ દરિયાના મોજાની સાથે લીલ પાછી નદી પર દરિયાની રેતી પર વિખેરાઈ જાય. બરાબર. પછી એક મોજું આવે એટલે આવો આમ વળાંક આવે, બીજું મોજું આવે ત્યારે પાછો બીજો વળાંક આવે, એટલે 10 મોજા આવે તો આ જે આકાર છે એ બધો બદલાયા કરે. એટલે મેં કદાચ આના 10-15 ફોટા પાડેલા છે, પણ એ ફોટા પાડવામાં ઉતાવળ રાખવી પડે. એક મોજુંથી બીજું મોજું આવે ત્યારે તેટલામાં જ પાડવે, નહીં તો પછી મોજું અહીંયા આવી જાય. આપણે તો મોજું વિદાય લીધા પછી જે આના પર જે અસર થયેલી છે, આ તો એકચ્યુઅલી પેઇન્ટરના બ્રશના સ્ટ્રોક. હું એ જોઈ રહ્યો છું કે આ કોઈ પેઇન્ટરના બ્રશના સ્ટ્રોક હોય તેવું લાગે છે. સુજાતા બજાજ કરીને એક બહુ યંગ આર્ટિસ્ટ છે. જી. એના આવા બ્રશના સ્ટ્રોક્સ બહુ સરસ છે. વાહ વાહ. આ તો જાણે દરિયાના મોજા પોતે જ બ્રશ બનીને કુદરતી રીતે જાણે કેટલું અદ્ભુત છે. પણ દરિયા કિનારા કે નદી કિનારા પર અમે પણ જઈએ છીએ, પણ તમારા જેવી દ્રષ્ટિ નથી રહેતી. તમે કેવું સરસ રીતે એને ડેવલપ કરો છો, કેટલું સુંદર. એ અમારા ગુરુએ કેળવેલી હોય. જી જી. હવે આ રોક છે ને, આમાં વલસાડમાં ગળોઈકરને બહુ સુંદર એક જગ્યા છે. જી. અંદર ઔરંગા કિનારે. જી. હવે રોકમાં છે ને ત્યારે થોડી ઘણી માટી ને એવું તેવું તો બધી ભેગી થઈ જ ગઈ હોય. બરાબર. પછી ચોમાસાના દરમિયાન ગમે તે આવું કંઈક ઉપર ફૂટી ગયું. બરાબર. અને ચોમાસું વીત્યા પછી આ રોક ધોવાઈને એકદમ ચોખ્ખા થઈ ગયેલા. વાહ. અને તેમાં એટલે આમ જોઈએ તો કલર કોન્ટ્રાસ્ટ છે, કલર એસેન્ટ બી છે, કમ્પોઝિશન્સની દ્રષ્ટિએ બી તમે જુઓ તો આ જે લાઈન છે તે નજર છે ને તમને આખા કમ્પોઝિશનમાં ફેરવે છે. વાહ. હજી તો અમારું એક નાટક છે રણમાં ખીલું પારીજાત. હા. અને આ ચિત્ર જોતા અમે એનું જે કવર પિક્ચર બનાવ્યું તે આ જ પ્રકારનું હતું. એ રણની વાત હતી. અમે આ ખડકની અંદર તૃણનું કેવું ઉગવું અને કેવું સુંદર, કેટલું સરસ છે. આવી આ દ્વારકાના કિનારે છે. દ્વારકામાં મુખ્ય જે મંદિરનો વિસ્તાર છે તેની બાજુમાં નદી પસાર થાય છે. નદીને સામે પાર બી આમ નદી પાર કરીને જવાય છે અને ત્યાં વધારે એકાંતવાળો દરિયા કિનારો છે. જી. તેમાં મોજાની સાથે શું છે કે આ બધી વનસ્પતિ તે બી બધી ઘસરાઈને આવે. તો એક મોજું આવે તો તે અહીંયા સુધી આવીને અટકી ગયું. એટલે આ બધું જેટલી વનસ્પતિ છે તે અહીંયા અટકી ગઈ. પછી આ બાજુથી એકાદ મોજું આવેલું હોય તો અહીંયા આમ અટકી ગયું. હા, પછી બીજું મોજું આવ્યું તો અહીંયા ભેગું થયું. આ નાળિયેરીના છોટલા છે, આ બી નાળિયેરના છોટલા છે. પણ તમને એનો વળાંક છે ને તે રીતસર કોઈએ બ્રશ કર્યો ભાઈ. બિલકુલ બિલકુલ કુદરતે જાતે બનાવેલા પેઇન્ટિંગ્સ છે. કેટલું સુંદર છે. એટલે આમ જેવું ભલે મેં ઇમેજ આમાં ઇન્વિટેશન કાર્ડ કે બેનરમાં હું લખું છું. ઇમેજીસ ઓફ નેચરલ એબ્સ્ટ્રેક્ટ. પણ આમ જોઈએ તો સાચા અર્થમાં એબ્સ્ટ્રેક્ટ નથી. કારણ કે આ ખરેખર વસ્તુ છે એમ. એટલે રેન્ડમ શેપ્સ ને ફોર્મ્સ નથી. આમાં ફીલ્ડના પરપોટાઓને આઈડેન્ટિફાયેબલ છે. આઈડેન્ટિફાય થાય છે. જી જી. પણ આમાં બી એવું થાય કે મોજા આવે તેની સાથે ફીણ લેતી આવે અને ફીણ લેતી આવે અને આ થોડા ફીણ અહીંયા કિનારા પર રહી જાય અને પછી એ સુકાવા મળે. એટલે પહેલી વાર તો એવું થાય કે આટલો જેટલો વિસ્તાર છે બધામાં ફીણ હોય, અહીંયા બી હોય, અહીંયા બી હોય, અહીંયા બી હોય. ધીમે ધીમે પછી એ સુકાવા મળે અને પછી તેમાં જે આકાર બને. આ બે મોજાની વચ્ચે પાડેલું છે. બીજું મોજું આવે ત્યારે ચિત્ર બદલાઈ જાય, પાછું બદલાઈ જાય. આપણે અત્યારે એકદમ સરળ રાખીએ.
આ રોકની ખૂબસૂરતી છે. આ રોક છે એકદમ ચાંદ છે. આ ઓછામાં ઓછા 10 થી 15 ફૂટ મોટો હશે. ઓહ, અહીંયાથી આમ વાહ. અને એમાં એને આ છે ને થોડું રંગરની જેમ આ ભોગ જેવું લાગે. રાઈટ. અને આ રોક જુદો છે એટલે એને આ ધાર મારે એનો ગાત રાખવાનો હતો. એટલે મારે બહુ મહેનત કરી કારણ કે આ રોક છે ને આમ આપણે જે જવાનો રસ્તો છે જી. તેની ઉપર આમ અચ્છા, હા, એ તમે લખ્યું પણ છે. બરાબર છે. સિંગિંગ છે. હા, આ તો કોઈ વિરાટ પક્ષી ઉપરથી નીચે જોતું હોય એવું કરતું હોય, આમ ચાંચથી આમ નીચે ડોકું કરતું હોય એવું લાગે. અદ્ભુત છે. એટલે આમાં પક્ષી અને એમાં તમને સરસ શેડ્સ, કલર્સના બહુ સરસ બહુ મળે છે. અને આ ઉપરથી તડકો આવે છે અમારે 9-10 વાગ્યાનો, એટલે અહીંયા તડકો પડે છે. આ પાછો અંદરનો ભાગ છે એટલે અહીંયા છાયા આવી જાય છે. આ પાછો રોક આ બાજુ બીજો છે, તેના પર તડકો પર પાછળ છે, આના કરતાં પાછળ છે, એના પર પાછળ. એટલું સરસ. અને આ તમારી કેમેરાએ તમે કઈ કેદ કરેલી ખૂબસૂરતી જ છે. કારણ કે આ રોક ઇઝ અ પરમેનન્ટ થિંગ અને કઈ નજરે કઈ ક્ષણે કુદરતનો કેવો પ્રકાશ છે. અને એવું થાય કે એ તો સર આપ અહીંયા આમાં તો એવું છે કે આપણે ગબ્બર જતા આ રોક આવે છે તો આપણે તો નીચે જોઈને પસાર થઈ જાય તો રોક તો ઉપરનો ઉપર જ રહી જાય. એટલે ફોટોગ્રાફર કે પેઇન્ટર એ તો આમ આજુબાજુ ઉપર નીચે બધા જોતા ત્યારે કંઈક દેખાય. વાહ. આવી આમ જોઈએ તો છે ને બહુ સાદું ચિત્ર છે પણ જુદા રંગના રોક મળવા અને તેવી આટલી નજીક મળવા પાછો એમાં આખા લગભગ મળતો છે. જી. અને આમાં પાછા આ સફેદ પાછા જી થયેલું છે. અને આ ઊંચાને કારણે જે આંકા પડી ગયેલા છે એ તમારી નજરને છે ને આખા ફોટોગ્રાફ્સમાં તમારી પણ તદ્દન ભિન્ન એવા બે પીસ એક જ જગ્યાએ ભેગા થઈ છે. હા, મળવા જોઈએ આટલા નજીક મળવા જોઈએ. બહુ સરસ. અને એ આ તો પ્રિયતમને પ્રિયતમા જેવા બી હોય અથવા તો બે મિત્રો જેવા બી હોય. કારણ કે ભલે એ લોકો એમ કહે છે કે ભાઈ અમારા રંગ જુદા છે તો અમારા હૃદય એક છે. વાહ ભાઈ વાહ. બહુ સરસ. આ ચિત્રમાંથી ઊભી સુધી કવિતા છે. એકદમ નદી કિનારાનો પોટ હોય ને તો નર્મદામાં ઘણી જગ્યાએ નદીનો પાણીનો જે પોટ હોય એના કરતાં પાણીની ઉપરનો ભાગ ખડકાળ પ્રદેશ એના કરતાં પહોળો હોય અને તેમાં આ ચપટો આ રોક છે. જી. અને એને કેમિકલ્સ થઈને આ બધા આરસ બનેલા છે. જી. અને એ બી આ બી માનો કે આ કોઈ એકાદ ફૂટ હશે, આ બીજું હશે પણ આમાં 3-4 મળવા એવું તો હોય. આ તો એકાદ હોય તો આ એક આમ ઊંચો હોય, પાછો આમ હોય તેમ હોય પણ આ પુનરાવર્તન થાય છે ને એટલે એનું સૌંદર્ય વધી જાય છે. આ માનો કે આ જ નહીં હોતે જી અથવા તો આ જ નહીં હોતે એમ. એટલે સરસ. સેન્ડ એન્ડ સ્નો એટલે આમાં શું છે કે આમ ફોટોગ્રાફ્સ એ સ્થિર વસ્તુ છે. જી. બરાબર છે. જી. પણ છતાં બી સારો ફોટોગ્રાફર ગતિનો તમને અભ્યાસ આપી શકે. જી. એમાં તમને એટલે મારું આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે. જી. જી. બહુ સરસ. આ રૂપકુંડ બહુ જાણીતું મિસ્ટિક કહે છે કારણ કે ત્યાં બધા વર્ષો પહેલાં સૈનિકો એકી સાથે મળી ગયેલા. જી. અને સર આપ એના અડકા ને એવું તેવું પછી બધા બહુ મળેલા વર્ષો સુધી હતા. પછી નેશનલ જિયોગ્રાફિક ટીમ બી આવી સંગ્રહ કરીને લઈ ગયા. હવે તો બધા 2-4 છૂટાછવાયા મળે એ જોઈએ તો આમ જોઈએ તો બધું ચોખ્ખું સારું મળેલા વસ્તુ છે ને. બરાબર. પણ એમાં આપણે સૌંદર્ય શોધવું હોય તો ગમે ત્યાં મળે. એટલે મને એક જણે અહીંયા આવીને એમ કહ્યું કે તમે અડકાના ફોટોગ્રાફ્સ કેમ નહીં કરતા? આખો અડકા તો બધા જ પાડે, મારે અડકાના નથી પાડવા, મારે જો ખૂબસા નથી બતાવી. બરાબર છે. મારે તો આટલું સુંદર વસ્તુ બતાવી એટલે આ છે આટલા ભાગમાં બરફ પીગળી ગયું છે. આટલામાં બી એટલે એમાં પેલું રેતી અને માટી એ છે. આટલામાં બરફ છે પણ એમાં જે ડિઝાઇન ટુકડાઓ છે એ પાછા મેં મૂકેલા નથી. અને કુદરતી રીતે છે તેમ જ છે. પણ એમાં જે ડિઝાઇન બને છે એમાં ડિઝાઇન છે તે બધું આમ તમને સપ્રમાણ લાગે. આ બી પેલા સુંદર છે. કારણ કે એમાં એક જ રંગના રોકમાં પાછો જે શેડ્સ શેડ છે જુદા પડે છે. અને
આ ભાગ એવું છે કે ચોમાસાનું પાણી થોડું સુકાઈ ગયું છે, એમાં પછી લીલ બનેલી છે, લીલ સુકાઈ ગઈ છે, એમાં અહીંયા પછી માટી થોડી ભેગી થઈ ગઈ છે. અને આ હાર્ટનો શેપ બને છે. હા, હેડ શેક બને છે. અને આ ફક્ત ખાંચામાં આ પડછાયાને કારણે એની જે આકાર બને છે ને એ આમ છત્રછાયા જેવું લાગે કેટલું સરસ છે. એટલે પેઇન્ટિંગ્સ એવું તમને લાગે છે એ બરાબર લાગે છે. વન મોર રિફ્લેક્શન. હા, રિફ્લેક્શનના 2 કે 3 છે ખરા. આ હિમાલયમાં નેપાળમાં બોગ્યો લેક કરીને બહુ જાણીતી જગ્યા છે. અને લગભગ 16,500 ફીટની ઊંચાઈ પર છે, બહુ સીધી. અને તેમાં આમ દૂર કશે આવું રિફ્લેક્શન હતું અને આમ તમને છે ને તે છગડીયો કાંસ જેવો બી લાગે, અથવા તો ધનુષ જેવું બી લાગે અને આ તીર જેવું બી લાગે. બરાબર. પાણી હજુ પહેલાં બીજા પિક્ચર જેટલું સ્થિર નહીં હતું, એટલે થોડું આમાં ઝાંકા બહાર છે, એકદમ સ્થિર હતું તો જાણે મિરર ઇમેજ જેવું જ થતું. અને આ ખાસું દૂરથી લેવાયેલું ચિત્ર છે. ખાસો 70-210 લેન્સથી લેવાયું છે. અને એમાં પેરેલલ એકદમ સામે આ દિવાલની સામે આમ બરાબર રહ્યા અને આમ ફોટો પડાય એવી સ્થિતિ નહીં આવી. એટલે જ્યાંથી ફોટો પડાય એવું હતું એટલે આ લાઈન તમને સીધી નથી લાગતી, ત્રાસી જાય છે. આમ વળે અને પછી આ લાઈન કંઈ ત્રાસી પેરેલલ નથી મળે છે. એવું છે. આ ગ્લેશિયર કરે છે. હા, એ ગ્લેશિયર મોડેલ છે. એટલે બરફ હિમ નદીનો આ નીચેનો ભાગ છે, એમાં આ ભાગ છે, આ પાછો બરફનો ભાગ છે, આમાં બરફને માટી મિક્સ થયેલી છે અને વળી પાછો આ પાણી અહીંયાથી નીકળીને પાછું આવ્યું છે. પછી આગળ જતાં નદી બને છે. આ જે કલર કોન્ટ્રાસ્ટ મળેલો છે અને આ ખાસોને કદાચ આ 16,500 પર છે અને હું એના પર બોગ્યો કરીને છે એ એના કરતાં 2,000 ફૂટ ઊંચું, એટલે લગભગ 18,500 ફૂટ એબોસી લેવલ અને પછી આમ પાડે છે. અચ્છા. આ તો સપાટ લેક છે, આમ ફોટો પાડે છે. આ પણ નાગની કાંચી છે, આ તો નાગની કાંચી છે. નાગની કરેક્ટ. દરિયા કિનારે બોટને સમયે શું છે કે પાણી પાછું જતું હોય ત્યારે આ પાણીમાં તો રિપલ્સ છે જ અને પાણીના રિપલ્સમાં પાછો તડકો પડે છે એટલે તેની તો ડિઝાઇન છે. અને પછી જતા મોજાને કારણે રેતીમાં બી જે આંકા પડી ગયા છે એ બેને એક સરખું છે. અદ્ભુત છે. આ પણ કોઈ પેઇન્ટિંગ હોય તેવું જ એવું લાગે છે. એટલું સરસ. વાહ. ધીસ ઇઝ અનધર બ્યુટીફુલ. બ્યુટીફુલ. મેં જે અમારા નાટકની વાત કરી તેમાં અમે આ પ્રકારનું ચિત્ર કવર પેજ પર કર્યું. કારણ કે અમારામાં રણની વાત હતી ને રણમાં પારિજાતની વાત હતી. બહુ સરસ. કોઈ સમય એવો આવશે કે તમે કોઈ નાટકમાં કોઈના ડ્રોઈંગ રૂમમાં આવો ફોટો મૂકો છો. ચોક્કસ જ. કેટલું સરસ. આમાં બી એવું છે કે લોકો એવું પૂછવું છે કે આ તો આનો પડછાયો છે તો આ શું છે? કોઈ કોન્ટુર્સ છે, આ ખાંચો છે. અચ્છા, આ પાર્ટ શેડો. આનો શેડો આ છે. તડકો લાઈટ આમથી જાય છે. તડકો આમથી આમ આવે છે એટલે આનો જે ખાંચો છે તે આમાં દેખાય છે. આ શેડો નથી પણ આ એનો કોન્ટુર્સ છે, ખાંચો છે, વળાંક છે, ખાડો છે એટલે એ ડાઘ છે. કેટલું સરસ. આ એક ખૂબસૂરતી છે આ ચિત્ર. હવે જતા આવતા મોજા આવી રીતે અટકી જાય અને પછી પાછું એમાં ડિઝાઇન બને બધી રાખે. પછી પાછું આ રેતીમાં તો ખાંચા છે. હા, બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર બી આ આટલું જ સારું લાગે. જી, આમાં રંગ બહુ ઓછો છે. હા, અને અહીંયા ધીસ ઇઝ બ્યુટીફુલ કલર. હા, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. સ્નો સરફેસ. અને એમાં તમને અમારા ફોટોગ્રાફ્સમાં જોવામાં જોશો કે તમને એટલી શાર્પનેસ દેખાશે કે તમે સ્પર્શક લાગશે. જાણે તમે આના કાંકરીને અડકી છે અને હમણાં અડકું ને મને જે આંગળી આમ કકડો લાગશે અને આ મોજું તમને ગતિ આમ જાણે મોજું હોય આવી આમ જતું. એટલું સરસ. મિત્રો એમણે એક સરસ કોટેશન છે કે આપણે એવું કહીએ છીએ આધ્યાત્મમાં કે માણસે પોતાની જાતને સમજવી જોઈએ, જાતનો પરિચય મેળવવો જોઈએ. જોન બર્નાર્ડ શોએ બહુ સરસ કહ્યું છે કે જાતના પરિચય કરતાં પણ જાતને સર્જવી જોઈએ. એમણે બહુ સરસ કોટેશનની સાથે
આ વાતને એ રીતે મૂકી છે કે લાઈફ ઇઝ નોટ અબાઉટ ફાઇન્ડિંગ યોર સેલ્ફ, ઇટ ઇઝ અબાઉટ ક્રિએટિંગ યોર સેલ્ફ. જીવનને એક સર્જન એમાંથી થવું જોઈએ. આ તમારા જે સર્જન છે તે ખરેખર જીવનના સર્જન છે. Well, that is why when I am photographing, I am creating a photograph, but at the same time I am creating myself. માયસેલ્ફ ઓલ્સો. વાહ વાહ વાહ. આપણે આપણી જાતનું જ સર્જન કરીએ હા. છીએ. એટલું સરસ. The street led me with the waves. હા, આવી મોજા જ પાછા થાય છે અત્યારે તે વખતે ત્યારે એવું લાગા પડી જાય છે. આ તો મોજાનો રસ્તો છે. અમારા ગૌરવભાઈ એને વિશે જ વાત કરી કે આ એટલું બધું ખૂબસૂરત છે. હા. આપણે તો દૂરથી એ વૃક્ષની પેલી ડાળીઓ પ્રકારનું એવું લાગે ખૂબ સરસ. અચ્છા, અને મોર- એટલું ઝીણવટ છે, કેટલી અને સરસ. મોર બીચના જેવું જાણે Yes. વેખરાયેલી હોય છે અને આમાં બી સ્પર્શ ક્ષમતા છે. જી તમને જી. એમ લાગે કે જાણે હા, હમણાં ખાંચો દે બિલકુલ. વાહ. The mud left. આમ કાદવ છે કરીને દૂર રહેતા હોઈએ આપણે. હા, અને આ બિલકુલ ચીકણું હોય. જી. હું તો દૂધવા પાછો ફોટો હા. જોઉં હા, બરાબર. ખરેખર શું છે તો લખાય ને કે મોર છે. હા, બરાબર છે. અને એમાં મોટો કેમેરો હાથમાં હોય. હા, કેશુરાતમાં હોય પછી લંકેલો હોય આપણે અને નીચે. અને આ બધું પાછું કેમિકલ એ બધું આવે તો તેનો પૂરો રંગ છે. હા, હા, હા. હવે એ પર્યાવરણને લગતી વાત છે. હા, એટલે એની છે કે પ્રદૂષણ કેટલું છે આ છે અને જીવંત વસ્તુની છે રાઈટ. આ પિક્ચર પાસેથી પસાર થનાર દરેક જણ અહીંયા આગળ મૂકતો હશે કે આ 3D ઇમેજ હોય તેવું લાગે છે. એવું લાગે, ચોક્કસ. એઝ ઇફ કે ત્યાં આગળ ખરેખર એક શંખ હોય તેવું જ લાગે છે. હા. કેટલી સરસ રીતે વાત છે. એ 3D ઇફેક્ટ તમને એક બીજા પિક્ચરમાં નહીં બતાવી શકો અને આમાં બી તમને ગતિ લાગશે. આ ગતિ છે. ગતિ છે હા. ચડતો કૂદતો જાણે આમ કંઈક Sorry. ઝરણાનું મોજું છે તો એવું લાગે. એટલું ખરેખર તો એવું છે કે મોટવામાં આવે અહીંયા સુધી આ માટીને છોડી દઉં કે એ માટી કે દરિયા કહેશે કે મારું પોતાનું જે નથી તેને હું બહાર જ ફેંકી દઉં. Right. એવું આ માટીને બહાર ફેંકી દઉં. વાહ, વાહ, વાહ. આમાં ખૂબ બધી કલર્સની contrast, તમને આ પિક્ચર આ કેવી રીતે મળ્યું એ કહો. આ છે ને તે પાછું હોય છે આ ઉત્તરાખંડમાં નીલમ ગ્લેશિયર અને પાછું ગ્લેશિયર એવું એકી સાથે જઈ શકાય એવું છે. એમાં એકચ્યુઅલી આ દેખાય છે સરોવર જેવું છે પણ ખરેખર નદી છે. અચ્છા. પણ એ નદીમાં આટલા ભાગમાં ઊંડાણ વધારે છે એટલે તમને પ્રવાહ વહેતો દેખાતો નથી. આ બાજુ બી પ્રવાહ વહેતો દેખાય અને આ બાજુ બી દેખાય પણ એટલે અહીંયા લગભગ પાણી સ્થિર સ્થિર થઈ ગયું છે અને ઊંડું વધારે છે એટલે ગયા વખતે જેમ પેલા કોક્યુ લેકના પાણીના રંગને લોકો શંકા નહીં થતી જો જે હિમાલય નહીં ગયેલા તે લોકો જી. તમારા જેવા શંકા નહીં કરે જી. તે આટલું પાણી મોટી જેવો પણ તેમાં કોન્ટ્રાસ્ટ આ બ્રાઉન કલરના ઘાસના ગુચ્છ છે વાહ, અને આ જે આ છે તે જ આ છે વાહ. પણ આને જે ફોરગ્રાઉન્ડમાં મૂકીને એને વધારે પ્રોમિનન્ટ Yes. એને પ્રોમિનન્ટ કર્યું અને આ કોન્ટ્રાસ્ટ બી આવ્યો. Yes. Matter of class. કેટલું સરસ. વાહ. હવે આ જો હું નહીં લખું ને હા. તો ભલભલા માણસો આને સ્નો જ માને હા. સ્નો માને પછી આ રંગને શંકા કરે Right. એટલે મેં તો પ્રામાણિકતાથી જે છે તે લખ્યું. બરાબર છે. એ મીઠાના આ આગળ મીઠાના આગળ. મીઠાના આગળ છે એટલે એમાં શું થાય કે જેમ જેમ પાણી મીઠાનું વધારે થાય અને તડકો એમાં વધારે પડે તેમ તેમ એનો રંગ વધારે થાય. અચ્છા. આછો કેસરી પછી વધારે કથ્થઈ પડતો થાય પછી કે છે એટલે આમાં કંઈ કેસરી ને કથ્થઈના બે ત્રણ લેયર Shades. હા. અને આ તો ફક્ત કાચો પડે તેનો પડછાયો જ છે જી. પણ એમાં બી એક કમ્પોઝિશન્સમાં એક એલિમેન્ટ બની ગયું. વાહ. શેડોસનું કમ્પોઝિશન એલિમેન્ટ આના વળાંકને આ કોમ્પોઝિશન કરે છે જી. કે હું તમને ટેકો આપું છું હું તમારી સાથે છે તમે જે દિશામાં જાઓ છો તે દિશામાં કેટલું સરસ. વાહ. તમે આખું કમ્પોઝિશન બિલ્ડ કર્યું. બહુ સરસ. એક ઇમર્સનનું બહુ સુંદર વાક્ય અજીતભાઈએ અહીં મૂક્યું છે. આપણે એવું કહીએ છીએ કે કુદરત સૌથી મોટો કલાકાર છે પણ કુદરત કોની કે પુસ્તક એક અદ્ભુત પુસ્તક જે આપણું જીવન બદલી શકે કોના. ઇમર્સન બહુ સરસ રીતે કહે છે કે નેચર એન્ડ ધ બુક્સ દે બિલોંગ ટુ ધ આઈઝ દેટ દે સી ધેમ. જે આંખો કુદરતને જોઈ છે એની ખૂબસૂરતીને માણે છે, જે પુસ્તકને વાંચે છે તે આંખો એની માલિક છે. આ કેટલી સરસ વાત ઇમર્સને કરી છે.
અત્યારે આ જોતી વખતે આપણને એ જ થાય છે કે આપણા જેવા સામાન્ય માણસો આ બધી જગ્યાએ જતા હોઈએ છીએ અને કદાચ આટલી ઝીણવટ નથી હોતી કે એવી ધીરજ પણ નથી હોતી કે અને એમાંથી ખૂબસૂરતીને આવી રીતે બહાર કાઢી શકાય તે હોતી નથી. એટલે અજીતભાઈને વંદન કરવા જોઈએ કે કેવું સરસ રીતે એમણે. નમસ્તે નરેશભાઈ, તમારા પ્રશંસા માટે આભાર. પણ આમાં શું થાય કે જેમ ચોપડી જે છે તે વાંચવા માટે જ છે, એટલે જે વાંચે છે તેને જ એ ચોપડીના લખાણનો લાભ મળે છે. બરાબર. જેવું કુદરત પણ એક ચોપડી જ છે. Exactly. તો એ કુદરતને જુએ તે જે માણે તેને જ કુદરતનો લાભ મળે કે એના સૌંદર્યનો લાભ મળે. તદ્દન સાચી વાત છે. એમ કે ડુમસના દરિયા કિનારે ભેળ ખાય તો પછી તેને ભેળનો જ લાભ મળે. બરાબર છે. એમ ને જે સૂર્યાસ્ત જુએ તેને સૂર્યાસ્તનો જ લાભ મળે. વાહ, ખૂબસૂરતી જોનારની આંખોમાં વસેલી છે. હા, આ બી નદી કિનારે છે ને, આ નદી કિનારાનો પટ છે. આમાં થોડું પાણી જ્યારે ઓછું થઈ જાય ત્યારે શું થાય કે આ નદી કિનારાના પટમાં આ જે ખડક છે પથાર પ્રદેશ એ સુકાઈ ગયેલો છે. આમાં થોડું ભીનાશ પાણી છે અને લીલ બી છે. ભીનાશ પણ છે અને લીલ બી છે. એટલે એનો કરકરો ભાગ આખો આમ દેખાય છે કે એ પાછું તડકામાં ચમકે છે. અને આ પાછી વાઇલ્ડ ડોઝની પાંખડી કશે પવનમાં ઉડીને આવે છે. પણ એનો આ જે વળાંકારો છે ખૂબ એ ઘણા એમાં પાછું વચ્ચે પેચ મળે છે. હા, એટલું સરસ. આ પણ કોઈક ગતિ અને પેઇન્ટિંગ થતું હોય તેવું અથવા તો આપણે બંગાળની અલ્પના હોય એવું લાગે. વાહ, બંગોળી જે પૂરે બંગાળી અલ્પના એ લોકો ચોખાના લોટને ને એવી રીતે જી જી જી. આમાં બી એવું છે કે મોટા ફીણને અટકાવી દે છે. મોજું પસાર થઈ જાય, ફીણ કે અમે તો અહીંયા જ રહેવાના. એ ભેગું થયું તે આ એનું પદ. કેટલો સુંદર. કોઈ કલાકારની કલ્પના જ છે. હા, કુદરતનું કામ છે. રાઈટ. એને મિરરમાં જોઈએ તો આ ઓમનો આકાર દેખાય છે. અને આ જાણે એમ કે આ દાખલા કે કોઈ છોડની ડાળ છે તો આ કળી ખીલેલી હોય એવું કળી ખીલેલું એવું લાગે. How we look at it, wow. This is one of the best pictures. સમગ્ર તમારા આ સંગ્રહના શ્રેષ્ઠ પિક્ચર્સમાંનું એક ચિત્ર છે. તમે એની નજાકત સમજાવો અમને પ્લીઝ. એમાં એવું છે કે આમ જો તો રિફ્લેક્શનનું પિક્ચર છે. એટલે અહીંયાથી દાખલા કે આ ઘસ છે તે આટલું ઉપર છે બરાબર, અને આ અહીંયાથી આની રિફ્લેક્શન છે. રાઈટ. પણ મેં મૂળ સૂરજને બતાવ્યો જ નથી. રાઈટ. અને આ તો રિફ્લેક્શન છે. અચ્છા, રિફ્લેક્શન ઓફ ધ સન છે. રિફ્લેક્શન છે. અચ્છા. એટલે કોઈને એમ જાણે આકાશમાં આ કંઈ ઘસ ઉડતું પહોંચેલું છે કે શું એવું લાગે. રાઈટ. એકદમ રિફ્લેક્શનને લીધે બી એ અગેન્સ્ટ લાઇટ થાય છે. અગેન્સ્ટ લાઇટ બિલકુલ થાય છે. એટલે આપણે આ બ્લેકઆઉટ થઈ ગયું છે. છોડનો રંગ કંઈ દેખાતો નથી કારણ કે અગેન્સ્ટ લાઇટ છે ને. અગેન્સ્ટ લાઇટ છે. કેટલું સરસ. વાહ, બહુ જ સુંદર છે. આમાં બી એક ગતિનો આભાસ થાય એમ છે. આમ સ્થિર છે. આમ રહેતું નથી. પણ પહેલી ભરતીનો પહેલા પ્રવાહ આવે ને ત્યારે પછી કશે આવી રીતે ભેગા થયેલો હોય તેમાં પાછા દરિયા કિનારે બી થોડા ખાબોચિયા થઈ ગયેલો હોય. બરાબર. દાખલા તરીકે નાગરો પાસે ભાઈ ખાબોચિયા થઈ ગયેલો હોય તેમાં પછી પાછું થોડુંક આમ એકાદ મોજું આવે તો આ જે ફીણ છે એ પાછું વળી પાછું આમ હાથે હલે એટલે પાછું આનો આકાર બદલાય. બીજું મોજું આવે તો પાછું બીજો આકાર બદલાય. એટલે ગતિનો આભાસ તો પછી આમાં બી છે. This is આ પણ બેમાં કેટલું બધું કોન્ટ્રાસ્ટ છે. પેલામાં બ્લેકના અને ગ્રેના ટોન્સ છે. હા, ખરી વાત છે. અને એની સરખામણીમાં આમાં ભરચક કલર્સ છે. અને આમાં તમને છે ને જાણે ખરેખર 3D આ 3D છે બિલકુલ લાગે. હા, ફ્લોટિંગ ધ સેટ. હા, પાછું ખાસ મેં લખ્યું. જી. આમાં શું છે કે રેતી ઉડીને પાણી પર પડે. રેતીનું જો વજન વધારે હોય તો પેટ્રોલ નીચે પડી જાય. બરાબર. પણ એવું એ તો એક રેતીના કણ ઉડીને પડેલા છે એટલે એ તરે છે. અને પછી તેનો આ પડછાયો પડે છે. એ બહુ સરસ. આનો પડછાયો આના પર પડે છે. આ જે પડછાયો પડે છે એનો આ પડે છે. આ પડછાયાની ઉપર આ પાછું આનો ઓવરલેપ કરે છે. ઓવરલેપ થાય છે એટલે થોડો પડછાયો ઢંકાઈ જાય છે. અને છતાં બી આનો આઉટલાઇન છે તેના પ્રમાણે એમ થાય કે એ વાત સાચે છે. આનો જ આ પડછાયો છે. વાહ વાહ વાહ. અને આ ફક્ત માનો કે આટલું 4-5 આંગળ જ આનું ઊંડાઈ છે. છતાં બી તમને 3D ઇફેક્ટ આમાં લાગે. કેટલું સરસ લાગે છે. વાહ.
એકદમ સરસ વાત છે. એમણે આ ચિત્રને એમનો સમગ્ર એક્ઝિબિશનનું ટાઇટલ ચિત્ર તરીકે મૂક્યું છે. એના પ્રતિનિધિ ચિત્ર છે. આપણે એના વિશે જાણીએ. સર કહો. આમાં શું છે કે દરિયા કિનારે જ્યારે પ્લીઝ ફેસ ધ કેમેરા એન્ડ શો. દરિયા કિનારે બોટને સમયે ભરતીના પાણીની બિલકુલ મોજા દરિયામાં પહોંચી ગયેલા હોય ત્યારે એકદમ 1 કે 2 દોરા જેટલા બી પાણીનો લેયર રેતી પરથી પસાર થતો હોય. અચ્છા. એ નદી આમ સામાન્ય નજરે તો એ આમ જાણે ઉપર પાણીનું લેયર છે ને પસાર થાય છે તે કોઈને નજરે બી નહીં આવે એવું કામ. તેમાં પાછો પવન આવે એટલે આ પાછા રિપલ્સ બને. વાહ. રિપલ્સ બને તેમાં પાછો પવનની ગતિ પ્રમાણે આ ધાર બને. આ તમે ગણો ને તો કદાચ 12 કે 14 વાહ. પણ એમાં પછી જો આમાં પવનની ગતિ એટલી નથી એટલે આમ બેઠો જ વળાંક આવ્યો. આમાં આ પસાર થતું હતું ત્યારે પવનની ગતિ આગળ પાછળ થઈ ગઈ એટલે વળાંક આવ્યો. વાહ. અને આમાં પાછો પવનની ગતિ વધારે ઓછી થઈ એટલે 2 વળાંક આવ્યા. બહુ સરસ. અને આમાં એક જ વળાંક છે, આમાં 2 વળાંક છે. કેટલું સરસ. અને હાલે છે અને એને બેની વચ્ચે પાછું આપણે સૂરજના પ્રતિબિંબને રાખવાનું. હા. આ સૂરજનું પ્રતિબિંબ અહીંયા નહીં આવી જોઈએ, આ અહીંયા નહીં આવી જોઈએ. વાહ. ખૂબ સરસ. એટલે મને ઘણી વાર એમ થાય કે જો કચકડાની આ જો કવિતા હોય તો ભવિષ્યમાં એવું થાય કે ગુજરાતના કવિઓ આ ફોટોગ્રાફ્સના કવર પેજ બનાવીને કવિતાના કેટલું શિલ્પો સરસ. વાળવા. કેટલું સરસ. બિલકુલ બિલકુલ. દોસ્તો એક ખૂબ સરસ વાતથી એમણે આ પ્રદર્શનનો અંત કર્યો છે. તેઓ એવું કહે છે કે એક સરસ મજાનું કોટેશન છે કે આમ આપણે અંગ્રેજીમાં કેપિટલ એ જે લખીએ છીએ એ જે શિક્ષિત હોય છે એના માટે એ છે અને એ શરૂઆત છે. એક કમળના ક જેવું છે, ત્યાંથી આલ્ફાબેટ શરૂ થાય છે. પણ જે અશિક્ષિત છે, જે અભણ છે, જેને શિક્ષણની સાથે કે અક્ષરો સાથે લેણદેણ નથી, તે એવું કહે છે કે આ તો 3 લાકડીઓ છે. એ 3 લાકડી જ્યારે અમુક ખાસ સ્વરૂપમાં રોકાય છે ત્યારે એમાંથી એ બને છે અને તેમાંથી ભાષા જાય છે. આપણે આપણા જીવનમાં એ જ નક્કી કરવાનું છે કે આ પ્રકારના પ્રદર્શનો કે કલાની સમીપ જ્યારે આવે છે ત્યારે કે જીવનને માત્ર 3 લાકડીઓ છે કે એ 3 લાકડી જ્યારે ભેગા થાય છે ત્યારે એમાંથી કેપિટલ એ બને છે. એટલે અજીતભાઈએ જે કામ કર્યું છે તે આ 3 લાકડીઓને ભેગા કરીને એમાંથી આપણને કલાનો આ બારાક્ષરીનો પહેલો અક્ષર અ સમજાવતા હોય તેવી રીતે. સર, તમને ખૂબ ખૂબ વંદન. નમસ્તે નરેશભાઈ, તમને આજે મળીને બહુ મારી તમે તમારા આશક છીએ, તમે એટલું બધું સરસ કામ કર્યું છે. તમારા જેવા કલા રસિકને કારણે મને જે આ કલાનું રસદર્શન કરવાની જે તક મળી છે જી, એને માટે મારે ખાસ એટલે આપ શ્યોર કે આ એક્ઝિબિશન સુરતમાં તમારું ખૂબ સફળ થશે. એ સુરતમાં 10 દિવસને માટે છે. 14 ફેબ્રુઆરી સુધી કલાના પ્રેમીઓને માટે તો આ એક ઉત્સવ છે. અને અજીતભાઈ તેઓ વલસાડથી આવે છે. તમે જુઓ છો કે એમણે આપણા ગુજરાત જે દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે, આપણી નદીઓ, આપણા દરિયા અને આપણા દેશના કેટલાક ઉત્તરાખંડના અને ગ્લેશિયર્સના જે ચિત્રો છે તે આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર મૂકી શકાય એટલા બધા સુંદર છે. આવા સરસ મજાના ગુજરાતી, સાઉથ ગુજરાતના, વલસાડના કલાકાર આપણી સાથે છે. આપણે એમને વંદન કરીએ. સુરતના મિત્રોને, કલા રસિકોને મારી ખાસ અપીલ છે કે પ્લીઝ આ એક્ઝિબિશનને જોશો. રોટરી ક્લબને પણ આપણે અભિનંદન આપીએ કે આ આર્ટ ગેલેરી છે તો આપણી પાસે વાર તહેવારે આવી કંઈક સરસ વસ્તુઓ આવે છે. એમના આ પહેલાંના પણ આ સતત એમનું 3જું કલા પ્રદર્શન છે. આ પહેલાંના 2 પ્રદર્શનમાં પણ એમણે જે રીતે કુદરતની સમીપ આપણને લઈ ગયા ચિત્રો દ્વારા, ફોટોગ્રાફી દ્વારા, એ ખરેખર એ પોતે જ એક ઉત્સવ છે. આપ સૌને મારી ખાસ વિનંતી છે કે પ્લીઝ સી ધીસ એક્ઝિબિશન અને એમાંથી આપણે કલાની અને ગુજરાતની વધારે સમીપ જઈશું. અજીતભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન ફરીથી એક થેન્ક યુ વેરી મચ. જી, એટ ધ સેમ ટાઈમ અમારા ફોટોગ્રાફર મિત્ર ગૌરાગ શાહ, અમે એને જીબી કહીએ છીએ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે પહેલાં આ ચિત્રોને એક વખત એમની સાથે ટ્રાયલ બેઝ જોયા અને સમજવાનો પ્રયત્ન કર્યો. અને અજીતભાઈએ એમાં વધારે પૂરણ કર્યું અને તેનાથી એક આખી દ્રષ્ટિ ઊભી થાય એમ છે. થેન્ક યુ જીબી ઓલ્સો. થેન્ક યુ નરેશભાઈ, તમારો બી આભાર, ગૌરવભાઈનો બી આભાર.